હમણાં બોલાય આ રીતે બીજો તારે આ બધા 100 બ્રાહ્મણો જમાડી અને બ્રાહ્મણોને ભોજન કરાવ અને એમાં હું જેવો ઋષિ આવી તારી સાથે તારું ભોજનનું ભોજન બનાવી આપીશ અને આ ભોજન તને જો બ્રાહ્મણો જન્મ બધા દેશે ને પછી તને તથાસ્તુ વરદાન આપશે ને તો આ વરદાન તારું પરિપૂર્ણ થશે, તારો રજવાડો સુંદર બનશે અને તું અમર થઈ જાય. ભાઈ ગમતી બોલી છે ને આ બાબુ જો શું જ્યાં બોલવું તથાસ્તુ કેવું છે અમર કરવાની વાત આપી દીધી. બ્રાહ્મણો વાળી વાત સાચી, ઋષિના આશીર્વાદ મળે સાચી, પણ એમાં કપટ છુપાયેલું છે. અને આશીર્વાદ ગયા આપવા કે આ બ્રાહ્મણોનું ભોજન હું ભ્રષ્ટ કરું અને આ ભ્રષ્ટ ભોજન જો બ્રાહ્મણો કરી જાય અને જે બ્રાહ્મણો વ્યાકુળ બને અને આ રાજાને જો આશીર્વાદ એવા આપી જાય તો આનું કુળનો નાશ થઈ જાય. નાશ કરવા માટેની રુચિ રચી છે કપટ મુનિએ. દેખો તો ખરા કપટી ઊંડો લીધા વિના આવે નહીં અને ઉલટો પુલટો થવાનો એના ઘોડા અને કહેલો દેખો દેખો તો ખરા આવકાર કરી આશ્રમમાં લઈ ગયા છે. સાંગામાં છૂતો ઉપાડ્યો આ ફાવે શયન કર્યું થોડુંક આગળ વધાર્યું છે. શયન કરી ઘોડામાં સવારી કરાવી પડતા ભાનુને મહેલા પહોંચાડી દીધો. કપટ મુનિ આ ઉડ્યો એકને એક બધું કરતા આવડતું હતું. રાજ હતો ને પણ એને એવું બધું શીખેલો હતો. કપડે બનાવી રાજાને રાક્ષસ લઈ ગયો. કાલ કીધું રાજા ઉપર સિંહાસન ઉપમા બધા ભારણ મળ્યા છે. એને કહ્યું અહીં રસોઈ બનાવી સોંપી દો રસોઈયાને. કાલે અમારા રસોઈયા આવી તમારી રસોઈ બનાવી આપો. પતલા ભાનુને ખબર હતી તમામ બ્રાહ્મણોને જમાડવા માટે આવેદન પત્ર આખા બ્રાહ્મણોને આદેશ અપાયો છે કે કાલે પ્રતાપ ભાનુ નગરી જરૂર રહે. બધા બ્રાહ્મણો જમવા આપજો. અહીંયા તો હવે આ કપટી મુનિ આવશે. એની અંદર માંસ મદિરા પાન નાખવા મળ્યા. જેવો રસોડું તૈયાર થઈ રહ્યું છે તો કાલ કેતુ નામનો રાક્ષસ અહીંયા રસોઈયો બનીને આવી જ્યાં બ્રાહ્મણોનું ભોજન ચાલુ હતું એની અંદર માંસના ટુકડાઓ નાખ્યા છે. હવે આ માંસ મદિરાનું બધું ભોજન કરે તો બ્રાહ્મણોની બુદ્ધિ ભ્રષ્ટ થાય અને પ્રતાપ ભાનુને શરાપ આપે તો એનો વંશનો આખો નાશ પામે. પીરસવાની ભાઈ તૈયારી હો, બ્રાહ્મણોની પંગત પડી છે. આ બધું ભોજન પીરસવાની તૈયારી છે. ત્યાં તો આકાશવાણીથી ચિંતા ઉઠા ગ્રોહી જાના સ્યારા એહી આદિ તયારી અનુરાગા સીતારામ. હે બ્રાહ્મણો, હે બુદ્ધિઓ, ઉભા થઈ જાઓ, ઉભા થાઓ. ભોજન તમારા મુખમાંથી મૂકતા નહીં. આ ભોજન છે ને એ તમે મુખમાં ના મૂકતા. આવી આકાશવાણી થઈ જાઓ. સ્પષ્ટ બ્રાહ્મણો ધ્રુજી ઉઠે છે. તમારા વૈદિક થયો છે. બધા ભાનુના ધ્રુજી ઉઠ્યા. માંડવા ધ્રુજવા લાગ્યો. તમામ બ્રાહ્મણો લાલ જોડ થવા લાગ્યા. ત્રંબક જેવી આંખો થઈ ગયો ભાઈ. થાય ને અમારી સામે કપટ રાજનીતિએ કપટ કર્યો. બોલનારાઓ અડધી પામ્યા છે. ધર્મમાં ભ્રષ્ટ કરવાનો આ બધા બ્રાહ્મણોને શ્રાપ આપો. તમારા કુળનો એક વંશમાં સંપૂર્ણ નાશ થઈ જશે. તમારા કુળમાં કોઈ શ્રાદ્ધ આપવા વાળું નહીં રહે. તમારા કુળમાં જન્માન સુધી આમ કરીશ. બ્રાહ્મણોને શ્રાપ આપે છે. પ્રતાપ ભાનો રડી પડે છે. રસોઈયામાંથી તમે રાક્ષસ રૂઢીમાં થઈ જાઓ. શ્રાપ અપાણો છે. કરોડો તત્કાલ ધર્મ બ્રાહ્મણો કરાયો ન હતો. મઢ કરો એના ઉપર કોઈ કરવાનું ના છે. કોઈ સમજુ બ્રાહ્મણો હોય ને એ હંબાવે બીજા બ્રાહ્મણો તમે બેહો. આવો રાજા નથી. ધર્મ માસ્ટર રાજા છે. કંઈક આમાં અનારત હોની થઈ છે. ભગવાન રામના હાથે થશે ઈશ્વર. હવે આટલા માટે વૈભવનો અચરૂપ થયું છે. આવનાર જન્મમાં તમે રાક્ષસ બનશો અને એટલા માટે ફેરફાર કર્યો કે બોલો વૈભવ નથી. આ રાજાનું પદે હલવાણું કે આ રાજાનો કોઈ આ કારતો નતો. આ તો એના દુશ્મનો હતા. કપટી દ્રાક્ષી અહીંયા આપણે કાલે સુખદેવજીની પ્રાર્થના આટલી ગયા ને અને આજે હવે વિવેક પુરુષો જેમને શરણમાં લઈ આ પરમાત્માનું લક્ષ્ય હવે આટલેથી આપણે અધ્યાય બીજો આવશે.
હે રાજન, ભાગવતમાં હવે શરીર હરિની સૃષ્ટિ લીલા આપણે આવે છે. આગળના અધ્યાયમાં 5 6 હાથ બ્રહ્માદેવ નારદવાદ ને વાર્તાલાપ આ કાલ વિશે આપણે ચાલ્યું છે. સુખદેવની વાત રેડી હતી, બરાબર. પૂર્વ એ નારદ પરમાત્માના માયા વડે મોહ પામી શકેલો મનુષ્ય આ જન્મ છે. જે મોહથી પામેલો છે ને આ મનુષ્યનો જન્મ અને મારો મનની મમતાનો જળ ગરદાય ગણવાળો આમ કર્યો એવોથી બગાડી નાખ્યું છે. આ પણ જળમૂળથી બગાડેલો છે. નકા આ જળમૂત્રનો આ બનેલો એક પોઝિટિવ રૂપી મનુષ્ય અંદર બહાને ખોલીને દો ને તો મેં એકલી જિંદગી ભરેલી થઈ. શરીરની અંદર કોઈ નથી, પણ આ 5 પુત્રીનો તત્વરૂપી આપણું શરીર બનાવીને સૃષ્ટિ રચિત કરેલું. આવી બહેન નોંધાની જે કીધી છે હાથમાં છે અને તેના નચાવવા વાળા પ્રમાણે નાચી રહ્યો છે. આ રેમમાં સૃષ્ટિમાં હું નચાવું છું, એમ આ નચૈયા નચાવે એમ નાચું છું. દેવ લોકો, વેદો, દેવો લોકો, યજ્ઞો, યોગ ને જ્ઞાન, પરમ ગતિ બધી નારાયણમાંથી વધેલી એનો ઉત્સાહ પામી રહી છે. માટે એવા પરમાત્માને જ્યારે વિવેક પ્રમાણે ધારણ કરવાની ઈચ્છા થઈ હોય ત્યારે તેમને પોતાના સંકલ્પ વડે કાળ અને કર્મ સ્વભાવથી ગ્રહણ કરવું જોઈએ. આ હું જોઈએ આપણા મનને સુધારણા કરી અને આમાંથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. સ્વરૂપમાં સ્વભાવ બદલવો જોઈએ, ભાવના રાખવી જોઈએ. વિવિધ રૂપોમાં સૃષ્ટિ બદલતી જાય છે. આ સૃષ્ટિનું ચક્ર જો ને આ વિવિધ સમય અનુસાર બદલતી જાય છે. નારદજીનો પૂછું, પરમેશ્વરને સ્વરૂપી પરમાત્માને અલંકિત કરી રૂપ સૃષ્ટિનું સર્જન કરનારા તમને અત્યંત સમાધિ નિર્વિઘ્ન હો તો તમે જો તમે શહેરને મોહ પાડો છો. આ મોહ માયા શું છે કે તો ભગવાને કીધું કે બધાની અંદર હું મોહ માયા જાળ મૂકું છું. નકા જીવન નથી કે તમારા જેવા બીજા પરમેશ્વર છે એવી શંકા મનને થાય છે. પણ એમ થાય ને કે આપણે પરમેશ્વર છે આવું જ લાગે ને મનને તો એવું લાગે હું કોક છું. આપણે મનુષ્ય તો અહમ આવે એટલે એવું થાય મારામાં કોક છે. પરિભ્રમત ભગવાનનું રચેલી સૃષ્ટિ છે. જેવી સૃષ્ટિ જુદા જુદા સ્વરૂપમાં રચાયેલી છે. એ નારદ આ 3 અહંકાર પેદા કરનારી અહંકારી 5 મહાન બુદ્ધિઓને